નરસિંહ મહેતાએ ભગવાનનું ભજન કર્યું. ભગવાનની કૃપાથી લઈ ગયા એને સીધા વૈકુંઠમાં. ભગવાને પૂછ્યું, નરસૈયા અત્યારે શું છે બધું? તો કે તમારા શામળિયાના લગ્ન આવ્યા એટલે તમને કહેવા આવ્યો છું. એમ ન કીધું મારા દીકરાના લગ્ન છે, તમારા શામળિયાના લગ્ન આવ્યા એટલે તમને કહેવા આવ્યો છું. ભગવાને પૂછ્યું, કેદી છે? 4 દિવસ રહ્યા છે. એ કે તે આટલો બધો વહેલો હું આવ્યો? હજી તો 4 દિવસ બાકી છે. મહેતાજી કે મારે તો આવું જ નહોતું, પણ આ ઘરવાળા હક લેવા દેવા જોઈએ ને. એણે કાઢ્યો મને ઘરેથી, જાવ ને જાવ, જાવ ને જાવ. પ્રણામ કરી નરસિંહ મહેતા પોતાના ભજનમાં. આ બાજુ લગ્નના 2-3 દાડા બાકી રહ્યા. ભગવાને ઉદ્ધવને મોકલ્યા, અર્જુનને મોકલ્યો, જાઓ જુનાગઢમાં રંગ કરી આવો. પ્રણામ કરી નરસિંહ મહેતા પોતાના ભજનમાં. આ બાજુ લગ્નના 2-3 દાડા બાકી રહ્યા. ભગવાને ઉદ્ધવને મોકલ્યા, અર્જુનને મોકલ્યો, જાઓ જુનાગઢમાં રંગ કરી આવો. આખા જુનાગઢને રંગોળ્યું. ઉદ્ધવને કીધું, જાઓ હારા હારા ભાત ભાતના પકવાન બનાવો. ઉદ્ધવ કે પ્રભુ મેં કોઈ દી કડછો પકડ્યો નથી હાથમાં, હું તો તૈયાર થાળી ઉપર ગયો જ્યારે હોય ત્યારે. તમે જાઓ તો ખરા. ભગવાન